અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બોપલમાં મર્સિડીઝ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારતા તેમનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ ફરાર થતી કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 14 સપ્ટેમ્બરે અકસ્માતમાં સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું તો બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે। કાર આપનાર બિલ્ડર સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। બોપલની આ ઘટના છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી। ભાવિની વાત કરવામાં આવે તો બનાવ છે તે અમદાવાદના બોપલ સાઉથ બોપલ વિસ્તારનો છે કે જ્યાં 14મીની રાત્રે એક બનાવ બન્યો હતો। મર્સિડીઝ કાર ચાલક જે સગીર હતો તેણે એક સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી અને સિક્યુરિટી ગાર્ડનું સારવાર પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું। એટલે કે જે સિક્યુરિટી ગાર્ડ હતો ગોવિંદસિંહ, તેનું 14મીની રાત્રે જે ગંભીર રીતે તેને ઈજા પહોંચાડવામાં આવી। આ જે કાર છે GJ01 RN 0840, આ કાર ચાલકે તેને ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું અને પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી કે જે કાર ચાલક છે તે સગીર હતો અને તેને તેના પિતા એટલે કે બિલ્ડર મિલાપ શાહે ગાડી આપી હતી। માટે પોલીસે જે છે તે વધુ તપાસ હાથ ધરતા પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તે સીસીટીવી ફૂટેજની વધુ તપાસ કરતા ડેમેજ થયેલી કાર મળી આવી હતી અને ત્યારબાદ તેની તપાસ કરતા જે સગીર વયનો તેમનો જે સગીર જે પુત્ર હતો તે આ કાર ચલાવતો હોવાની સામે આવ્યું અને ત્યારબાદ પોલીસે વધુ એક કલમ હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે, જેમાં સગીર બાળકને કાર આપનાર તેના પિતા જે છે મિલાપ શાહ તેમના વિરુદ્ધ પણ એટલે કે આ જે કાર છે તે કારના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધવાના એસપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને તેને લઈ અને એસપીના આદેશના આધારે હવે બોપલ પોલીસ વધુ એક ગુનો નોંધશે અને આ ગુનાની અંદર અન્ય કોઈની સંડોવણી અથવા તો જે બનાવ બન્યો છે ત્યારબાદ જે સગીર જે સામે આવ્યો છે કાર ચાલક, તેનું મેડિકલ પરીક્ષણ કરાવી તેને કોઈ નશો કર્યો હતો કે કેમ અથવા તો જ્યારે તે કાર લઈને પસાર થતો ત્યારે એવું તો શું બન્યું હતું કે આ અકસ્માત થયો તેને લઈ બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર માહિતી